ક્યારે વિચાર્યું છે કે રસોડામાં પડેલી એક સાધારણ ચમચીમાં પણ વિજ્ઞાનનો એક મોટો ખજાનો છુપાયેલો હોઈ શકે? હા, બિલકુલ સાચું. આજે આપણે વાત કરવાના છીએ અંતર્ગોળ અરીસાની, અને આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે એક નાનકડો વળાંક મોટા કમાલ કરી શકે છે. રાત્રે જ્યારે ગાડી ચલાવીએ છીએ ત્યારે હેડલાઇટમાંથી જે તેજ પ્રકાશ નીકળે છે, જે અંધારાને ચીરી નાખે છે, ક્યારેય વિચાર્યું છે કે એની પાછળનું રહસ્ય શું છે? ના, આ કોઈ જાદુ નથી. આ તો છે ભૌતિક વિજ્ઞાનનો એક શાનદાર કમાલ. ચાલો આજે એની જ વાત કરીએ. તો આ જે રહસ્યની આપણે વાત કરી, એનો હીરો છે અંતર્ગોળ અરીસો. પણ આ અંતર્ગોળ અરીસો છે શું? એનો મતલબ શું થાય? એ કેવો દેખાય? ચલો એકદમ બેઝિકથી શરૂઆતથી આને સમજીએ. અરે, આને સમજવું તો એકદમ સહેલું છે. ઘરમાં જે ચમચી હોય ને, એનો અંદરનો ખાડાવાળો ભાગ, બસ એને જ સમજી લો અંતર્ગોળ અરીસો. એટલે કે જેની પરાવર્તક સપાટી, એટલે કે જે સપાટી પ્રકાશને પાછો ફેંકે છે, એ અંદરની તરફ વળેલી હોય. અને સાચું કહું તો આ જે વળાંક છે ને, એ જ આખી રમત છે. એ જ એને ખાસ બનાવે છે. જો આ અરીસાની અસલી તાકાત છે એનાથી બનતા પ્રતિબિંબમાં. એ એક એવા ખાસ પ્રકારનું પ્રતિબિંબ બનાવે છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ. તો ચાલો હવે આ વાસ્તવિક પ્રતિબિંબનું રહસ્ય શું છે અને એ આટલું પાવરફુલ કેમ છે એને સમજીએ. પણ એક મિનિટ, શું અંતર્ગોળ અરીસો દર વખતે આવું વાસ્તવિક પ્રતિબિંબ બનાવે છે? તો જવાબ છે ના, એવું નથી. આખો ખેલ એ વાત પર છે કે વસ્તુને અરીસાની સામે રખાય છે ક્યાં. એના સ્થાન પર બધું નિર્ભર છે. તો ચાલો એ જાદુઈ જગ્યાઓ કઈ છે એ શોધી કાઢીએ. વિજ્ઞાન પ્રમાણે એવી બે ખાસ જગ્યાઓ છે. પહેલી, જ્યારે વસ્તુને અરીસાના વક્રતા કેન્દ્ર, જેને આપણે સી કહીએ છીએ, એનાથી થોડી દૂર મૂકીએ. અને બીજી, જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એટલે કે એફની વચ્ચે મૂકીએ. બસ આ બે પોઝિશન પર જ્યારે વસ્તુ હોય ત્યારે જ વાસ્તવિક પ્રતિબિંબ બને છે. એટલે કે બધું જ વસ્તુના સ્થાન પર છે. ઓકે, તો માની લો કે આપણે વસ્તુને સાચી જગ્યાએ મૂકી દીધી અને વાસ્તવિક પ્રતિબિંબ બની પણ ગયું. પણ એ દેખાય કેવું? એનામાં એવું તે શું ખાસ છે? ચાલો એના કેટલાક મુખ્ય ગુણધર્મો જોઈએ જે એને બીજા કોઈ પણ પ્રતિબિંબથી એકદમ અલગ બનાવે છે. જુઓ, વાસ્તવિક પ્રતિબિંબના મુખ્ય 3 લક્ષણો છે. પહેલી વાત, એ હંમેશા ઊંધું એટલે કે ઇન્વર્ટેડ હોય છે. બીજી વાત, વસ્તુ ક્યાં મૂકી છે એના આધારે એનું કદ નાનું કે મોટું થઈ શકે છે. પણ ત્રીજી અને સૌથી અગત્યની વાત એ છે કે એને કોઈ પડદા પર ઝીલી શકાય છે, બિલકુલ એક પ્રોજેક્ટરની જેમ. અને આ જ એનો અસલી પાવર છે. સારું, આ બધી વિજ્ઞાનની વાતો તો થઈ ગઈ, પણ આનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? ક્યાં કામ આવે છે આ બધું? સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ બની શકે કે આજે જ આ ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય અને કદાચ આપણને ખબર પણ ના હોય. આપણે જે ટોર્ચ વાપરીએ છીએ અથવા ગાડીની હેડલાઇટ, એમાં જે બલ્બ હોય ને, એની પાછળ એક અંતર્ગોળ અરીસો જ લાગેલો હોય છે. એનું કામ શું? એ બલ્બમાંથી નીકળતા આમ તેમ ફેલાતા પ્રકાશને ભેગો કરીને એક સીધી શક્તિશાળી લાઇટ બીમમાં ફેરવી દે છે. અને આ તો થઈ નાની વાત. મોટા પાયે તો વિશાળ સૂર્યભઠ્ઠીઓમાં પણ આ જ સિદ્ધાંત વપરાય છે, જ્યાં સૂર્યની બધી ગરમીને એક જ જગ્યાએ કેન્દ્રિત કરાય છે. એની તાકાતનો એકદમ જીવંત પુરાવો જોવો છે. આપણે બાળપણમાં કદાચ આ પ્રયોગ કર્યો હશે. અંતર્ગોળ અરીસા વડે સૂર્યના કિરણોને એક કાગળ પર ભેગા કરો અને થોડી જ વારમાં કાગળ સળગવા માંડશે. પેલું જે નાનું તેજસ્વી ટપકું દેખાય છે ને, એ ખાલી પ્રકાશ નથી, એ તો સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે, જેમાં સાચે જ ઊર્જા છે જેને આપણે અનુભવી શકીએ છીએ. તો આખી વાતનો સાર શું છે? ટોર્ચ હોય, ગાડીની હેડલાઇટ હોય કે પછી વિશાળ સૂર્યભઠ્ઠી, આ બધાની પાછળ એક જ કોમન સિદ્ધાંત કામ કરે છે, અને એ છે અંતર્ગોળ અરીસાની વાસ્તવિક પ્રતિબિંબ બનાવવાની અદ્ભુત શક્તિ. એ શક્તિ જે પ્રકાશ અને ઊર્જાને એક જગ્યાએ ભેગા કરવાનું શક્ય બનાવે છે. તો આ હતું અંતર્ગોળ અરીસાનું વિજ્ઞાન. એક એવી વસ્તુ જે દેખાવમાં સાધારણ છે, પણ એનું કામ એકદમ અસાધારણ છે. હવે એક સવાલ વિચારવા જેવો છે કે પ્રકાશને એક જગ્યાએ ભેગો કરવાની આ જબરદસ્ત શક્તિનો ઉપયોગ ભવિષ્યમાં બીજે ક્યાં ક્યાં થઈ શકે? શું આનાથી આપણે ઊર્જાની સમસ્યાનો ઉકેલ લાવી શકીએ? શું અવકાશ સંશોધનમાં કોઈ નવી ક્રાંતિ આવી શકે? આની શક્યતાઓ પણ એટલી જ અનંત છે જેટલો આકાશમાં ફેલાયેલો પ્રકાશ.